ये मारा सग्गा साड़ा छे विपुल सिंह झाला માંજલપુર રહે છે. એમના સાડુભાઈ છે. એ એમના સાડુભાઈ બહારથી આવ્યા હતા એટલે એ લોકો સાંજે ત્યાં જમવા ગયા હતા. યુવા મોલની આગળ સ્પોર્ટ ક્લબ છે ત્યાં. એમને ઉતારીને એ ગાડી પાર્ક કરવા ગયા હતા. પાર્ક કરીને ચાલીને અમની પાસે જતા હતા. ત્યાં અંધારું હતું અને ત્યાં ગટરનું ઢાંકણું ખુલ્લું હતું. એમાં પગ લપસી ગયો એટલે ત્યાં પડ્યા હતા. એ કેટલા કલાક પછી ફાયર બ્રિગેડને તમે ક્યારે ઇન્ફોર્મ કર્યું કે ફાયર બ્રિગેડને ફોન તરત જ કર્યો તમે તરત જ ફોન કર્યો હતો એમને. 7:30 થી 8 ની આસપાસ 8:30 ની અંદર હશે. શું નામ છે આમ? વિપુલસિંહ ઝાલા. તમારો કોણ થાય? એ મારા સાડા છે સગા. હવે શું માંગ છે તમારી? અમારે ખાલી એટલું જાણવું છે કે જે ગટરનું ઢાંકણું ખુલ્લું હતું અને ત્યાં અંધારું હતું તો એના માટે જવાબદાર કોણ છે? મ્યુનિસિપલ કમિશનર, કલેક્ટર કે પછી વોર્ડના ઇન્ચાર્જ? એ ત્રણમાંથી એક ઇન્ચાર્જ ખરોખર જવાબદાર કોણ છે એ અમારે જાણવું છે. કોના? એમના ફાધર એસીપી હતા મોહનસિંહ ઝાલા, વિપુલસિંહના, અહીંયા બરોડામાં જ. મારું નામ છે ગિરિરાજ ચુડાસમા. એ મારા સાઢુભાઈ થાય નાના, અને અમે બધા જમવા ગયા હતા. એમને કીધું ગાડી પાર્કિંગ હું કરીને આવું છું, તમે ત્યાં સામે ઊભા રહ્યો. અમે ગાડી પાર્કિંગ કરીને આમ આવતા હતા ત્યારે બધું વધારે પડતું અંધારું હતું અને ગટરનું ઢાંકણું ખુલ્લું હતું. પછી ત્યાં અંદર અમે આજુબાજુ તપાસ કરી ત્યારે અમને ખબર નથી. આજુબાજુ તપાસ કરી જોઈ, 10 મિનિટ રાહ જોઈ, 15 મિનિટ રાહ જોઈ તો હજુ કોઈ, અને ફોન કર્યો તો ફોન સ્વિચ ઓફ આવતો હતો. પછી અમે આજુબાજુ ગોઈતા બધા તોય ન મળ્યા. પછી ગટરનું ઢાંકણું ખુલ્લું હતું. તમે ટોર્ચ લાઇટ મારીને અંદર જોયું તો એમના બૂટ ઉપર તરતા હતા પાણીના અંદર. એટલે પછી અમે સીધો 108માં ફોન કર્યો અને ફાયર બ્રિગેડને બોલાવી હતી. બસ એ 7:30 થી 8:30 ની વચ્ચે. આજુબાજુ કોણ કોણ આવ્યો હતો આજુબાજુથી, અને એવું પણ નથી મળ્યું જે સ્થાનિક કાઉન્સિલર હતા તે પણ પહોંચ્યા હતા? એ મને બહુ ખ્યાલ નથી, કારણ કે હું અમદાવાદ રહું છું. હું લાઇટો નથી, અંધારું હતું ત્યાં. હા, ગાડી પાર્કિંગ કરવા ગયા હતા સામેની ભાગમાં. કહેવા માંગુ છું, કોની બેદરકારીને કારણે તમારા સગામાં જે મૃત્યુ થયું છે તો કોની બેદરકારી? એ જ જેમ કે જીજાજી સાહેબે કીધું કે ભાઈ ત્યાં મ્યુનિસિપલ કોર્પોરેશનની કે ઇન્ચાર્જની કે કલેક્ટર સાહેબની, એમ આ જવાબદારી કોઈકની ફિક્સ થવી જોઈએ. કારણ